બનાસકાંઠાના બાલારામ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને પ્રકૃતિ જાગૃતતા અને સ્વચ્છતા અભિયાન યોજાયું. મંત્રીએ પ્લાસ્ટિકથી વધતા પ્રદૂષણ અંગે ચિંતા વ્યક્ત કરી અને ઘરથી લઈને ધાર્મિક સ્થળો તેમજ જંગલો સુધી સૌએ પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સંકલ્પ લેવાની અપીલ કરી. વન્યજીવોનું કુદરતી ઘર જંગલ છે અને તેમને બહારનો ખોરાક નહીં આપવો જોઈએ તેવો સંદેશ આપવામાં આવ્યો. કાર્યક્રમ દરમિયાન ઇકો ટુરિઝમ ડેવલપમેન્ટ સોસાયટી ચિત્રાસણીને વિકાસ માટે 10 લાખનો ચેક અર્પણ થયો. સ્વચ્છતા ઝુંબેશ હેઠળ મોટી માત્રામાં પ્લાસ્ટિક એકત્રિત કરી ટ્રોલી મારફત તેનો નિકાલ કરાયો. વન વિભાગ, વિવિધ સંસ્થાઓ અને ગ્રામ્ય લોકોના સહયોગથી આજે કુલ 50થી વધુ ટ્રેક્ટર પ્લાસ્ટિક કચરો એકત્રિત કરીને નિકાલ કરવામાં આવશે. કાર્યક્રમમાં ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, નાયબ વંશરક્ષક ચિરાગ અમીન સહિત અધિકારીઓ, સંસ્થાઓના પ્રતિનિધિઓ અને નાગરિકોની ઉપસ્થિતિ રહી. આજ રોજ વન વિભાગ બનાસકાંઠા દ્વારા બાલારામ મંદિર અને ધાર માતાની આજુબાજુનો વિસ્તાર જે સ્પિરિચ્યુઅલ ટુરિઝમના નામે ઓળખાય છે એવો બનાસકાંઠાનો ખૂબ સારો મંદિરની આજુબાજુ ખૂબ લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ કરી અને જ્યાં ત્યાં નાખી દેતા હોય છે. ત્યારે એ વિસ્તારને સેન્સિટાઇઝ કરવા માટે, લોકોને જાગૃત કરવા માટે, લોકો અવેર થાય અને સાથે સાથે વન્યજીવ પ્રાણીઓને પણ નુકસાન ન થાય તે માટે આજરોજ બહુ જ મોટી સંખ્યામાં સફાઈ અભિયાન રાખવામાં આવ્યું છે. આમાં અનેક સંસ્થાઓ જોડાઈ છે. કરડાઈ ગ્રુપ જોડાયું છે. અમારા ડોકરા રનિંગ ગ્રુપ છે એ પણ જોડાયું છે. સાયકલિંગ ગ્રુપ જોડાયું છે. એની સાથે વન્ય વિભાગના સૌ કર્મચારી, એ અધિકારી હોય, ફોરેસ્ટર હોય, વનપાલ હોય, રોજમદારો સૌ સાથે મળીને આ વિસ્તારને પ્લાસ્ટિક મુક્ત અભિયાન બને અને લોકોમાં જનજાગૃતિ આવે એ માટે આજે સફાઈ અભિયાન કર્યું છે. ખૂબ લોકોને હું એક વનમંત્રી તરીકે પણ વિનંતી કરું છું કે પ્રકૃતિનું જતન કરવું આપણી ફરજ છે અને સાથે સાથે વન્યજીવોને પણ બચાવવા આપણી ફરજ છે. તે આપણું પ્લાસ્ટિક ન ખાય, તે આપણું આપેલું ખોરાક ન ખાય. એ પણ આ તબક્કે હું વિનંતી કરું છું કે વન્યજીવો પ્રાણીને બચાવવા માટે, પ્રકૃતિનું જતન કરવા માટે પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ.